આજે આપણે બનાવીશું રવૈયા બટાકાનું શાક. એ રવૈયા એટલે કેવા લસણમાં આપણે જેમ ભરીને બનાવીએ ને એવી રીતે, પણ મારી સ્ટાઈલમાં. ઓકે, આ જો આની અંદર લસણની પેસ્ટ મેં બનાવી દીધી છે. આ લસણની કળીઓ છોલીને એની અંદર મેં ધાણા જીરું, મરચું, હળદર, મીઠું સ્વાદ અનુસાર આટલું મેં નાખીને એને ટીચી નાખ્યું છે, એટલે મીન્સ ચટણી કરી નાખી છે લસણની. ઓકે, અને આ છે રવૈયા જે મેં ધોઈને મૂક્યા છે, અને આ 3 બટાકા, અને આપણે છોલીને કટ કરી દઈશું ને રવૈયાને બી કટ કરીને ભરી દઈશું. ઓકે, બે જ કટ કરવાના. હા, આવી રીતે એકમાંથી 2 કપ કાઢીને કરવાના, ધોઈ લેવાના અને આખા જ કરવાના. તમારે ડીટા ના જોઈતા હોય તો તમે કાપી શકો છો, પણ આપણે ડીટા સાથે કરીશું એટલે મેં આખા રાખ્યા છે. હવે આની અંદર આપણે લસણની ચટણી આવી રીતે ભરીશું. તમે 4 કટકા બી કરી શકો, પણ 2 કરો તો સૌથી સારું, ખાતા ફાવે. ભરાઈ ગયા છે. આપણે બટાકા છોલી લઈશું.